હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મજામાં છો? તો આજે છે ને આપણે શું કહેવાય, કોઈ ઘરે નથી એટલે સવારમાં આપણે શું કહેવાય ચા બનાવી નાખી છે. અહીંયા જોવા, અહીંયા પડી છે ચા, બરાબર ને બધો નાસ્તો અહીંયા કાઢી લીધો છે. આ રોજ ચકરી છે, પછી આપણે ઓલી જામનગરી સ્પેશિયલ શું કહેવાય એને કચોરી છે. આની અંદર આપણે ચોળાફળી છે, મેંદાની પૂરી છે ને સામે કાંઈક બબલા પીડા છે. એ બધું આવું છે. અત્યારે તો હજી ચા બનાવીને હજી બેસું છું, હવે નાસ્તો કરવા ને પછી સીધું જવાનું છે આપણે કામે. અત્યારે ઘરે કોઈ છે નહીં. જો હા, અમારે છે ને અવાજ બહુ ઝાઝો કરે એટલે ને ફાઇનલી દીવા બચી થઈ ગયા છે ભગવાનના. તો એટલે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ચાય બની ગઈ છે. ચાલો હવે જલ્દીથી આપણે નાસ્તો કરીએ ને પછી સીધા ભાગી ગયા કામે. અત્યારે છે ને આપણે ક્યાં પહોંચી ગયા હું તમને દેખાડી દઉં. જો અહીંયા આપણે કેકની શોપ ઉપર પહોંચી ગયા છીએ. એનું કારણ છે આજે છે મધર્સ ડેની આપણે છે ને આપણે મમ્મી આટલું સરપ્રાઈઝ પાર્ટી રાખવાની છે. એનું કારણ છે મમ્મી હમણાં 2 દિવસથી ગયા છે, આપણે કોકના લગ્ન છે અમારે, તો એમાં ગયા છે 2 દિવસથી બહાર ગામ છે. તો આજે રાતના આવવાના છે. આપણે અત્યારે અહીંયા જો કેકનું બુકિંગ કરાવવા આવ્યા છીએ. તો હાલો અંદર જઈએ અને જે આપણને કેક ગમે એ લઈએ, રાતના કરીએ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન. હાલો આપણે મળીએ. અત્યારે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. કેક બેક લખાવી નાખ્યું છે, બનાવવા આપી દીધો છે ને સાથે સાથે જુઓ આમાં લખેલું પણ લાવ્યો છું જે ફુગાના ઓલામાં આવતું હોય છે, એ ફૂલાવવાનું છે આપણે સાંજે. ને આ જુઓ એક મુંગટ લાવ્યા છીએ આપણે, શું કહેવાય સરનો તાજ કહેવાય. એટલે રાતના રિએક્શન બધા ક્લિયર આપણે લેવાના છે. તે આપણા ભાઈને ફોન કરી દીધો છે એકને દોસ્તારને કે ભાઈ તું આવી જાય રિએક્શન લેવા માટે, આખો વિડીયો કવરઅપ કરવા માટે એમ. ચાલો હવે ઘરે પહોંચી ગયા છીએ તો થોડું ઘણું ખાઈ લઈએ, કાંક બનાવી કાઢવીને ને પછી પાછા આવીએ એક કામે. અત્યારે બાકી કેટલા ગેસ જુઓ તમે, એકમાં ખાલી 10 મિનિટની જ વાર છે, કારણ કે આ બધું લેવા કાઢવા ગયો હતો એટલે મોડું થઈ ગયું એમ. હાલો આ બધું લઈ આવ્યા છીએ હવે. આજે રાતના કરીએ એક મસ્ત મજાની સરપ્રાઈઝ પાર્ટી. ભાઈ અત્યારે જો ઘરે પહોંચી ગયા છીએ ને ઘરે જોવા અહીંયા આપણે ડેકોરેશનમાં બહુ ઝાઝું તો નથી કર્યું, બરાબર ને? હા, એટલે અહીંયા જો ખાલી માં લીખું છે ને. અહીંયા આપણે કેકે લાવ્યા છીએ, ફ્રીજમાં પીડો હમણાં કાઢીએ ને એટલે દેખાડીએ ને બસ પોગવા લાવ્યા છે. હવે હમણાં બહાર જઈએ સીધા. તો ભાઈ અત્યારે તો ફાઇનલી આપણે છે ને સરપ્રાઈઝ પાર્ટી આપી દીધી છે ને. આપણે પૂછ્યા કેવું લાગ્યું? હા, ગાડીમાંથી ઉતર્યા ને ત્યાં ભરી લીધા સીધા. હાલો અહીંયા કેક કટિંગ થઈ ગયો છે. આ રીતના કંઈક કેક હતો, મજા આવી ને? પણ હા બસ મોજ કરવાની આપણે જિંદગીમાં. ના એટલે હું સીધો બહાર ગયો કે નહીં એટલે એને એમ કે આ હું વાટે ઊભો એમ. આવું છે તો આવી કંઈક નાની મોની ખુશી આવતી રહેતી હોય ને આપણે મોજ કરવાની હોય આમાં. બાકી બીજું કઈ કહેવાનું છે? હા એમ. હા એટલે હમણાં 2 દીથી હું બહાર ગામ હતા લગ્ન પ્રસંગમાં, એટલે થાકી ગયા છે બધા. હા ભાઈ કોઈ દી નથી થાકતા. જોવો ભાઈ હવે જો અત્યારે જમવા માટે બેસી ગયા છીએ ને જમવામાં જો આજે લઈને આવી ગયા છીએ હવે પનીર ભુરજી, કારણ કે મોડું થઈ ગયું હતું. આજે આવ્યા અને વાર મોડું થઈ ગયું એટલે પછી જમવાનું કાંઈ બનાવવાનું ઓલું હતું નહીં, એટલે પનીર ભુરજી લઈ આવ્યા ને અહીંયા રોટલીનો લોટ બાંધી નાખ્યો એટલે બધું ઓકે થઈ ગયું એમ. હાલો હવે જમી લઈએ. આજે પનીર ભુરજી છે, બરાબર. આજે આ જમી લઈએ ને પછી જવું સીધા સુવા માટે.